નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 3માં આજે આપણે હિન્દી વિષય શીખીશું. તમારી પાસે હિન્દીની ચોપડી તો હશે જ. તો તમારી હિન્દીની ચોપડીમાં કવિતા 6 નંબરની કવિતા કાઢો. પાના નંબર 12. જુઓ, આપણે આગળના વિડીયોમાં કવિતા 6 શીખી ગયા છીએ. આપણે કવિતા વાંચી પણ હતી અને તેનું ગુજરાતીમાં ભાષાંતર પણ શીખ્યા હતા, જે તમને યાદ હશે. કવિતા 6નું નામ છે વર્ષા આઈ વર્ષા આઈ. આ આપણી ચોપડીમાં કવિતા આપેલી છે. તો જુઓ વિદ્યાર્થીઓ, અહીં તમારે આ કવિતા યાદ રાખવાની છે. બરાબર, તમારે આ કવિતા મોઢે કરવાની રહેશે. આપણને કડકડાટ આવડવી જોઈએ. તમને પેપરમાં પણ પૂછાઈ શકે છે કે વર્ષા આવી વાક્યથી રીમઝીમ કરતી વર્ષા આવી ત્યાં સુધી કવિતા પૂર્ણ કરો. આપણે સ્વાધ્યાયમાં પણ પ્રશ્ન 2માં કાવ્ય પંક્તિ પૂર્ણ કરો તે રીતે પ્રશ્ન આપેલો છે. તો તમને આ કાવ્ય મોઢે આવડવી જોઈએ. તમારે મોઢે કરવાની રહેશે. આપણે આગળના વિડીયોમાં કાવ્ય 6 શીખી ગયા છીએ, પરંતુ આપણને આજના વિડીયોમાં સ્વાધ્યાય શીખવાનું છે. તો સ્વાધ્યાય આવડે તે માટે એકવાર કવિતાનું વાંચન કરીશું. બરાબર, તો જુઓ. વર્ષા આવી રીમઝીમ કરતી ફરફર કરતી. વર્ષા આવી કાલે કાલે બાદલ છાયે. મોર પપીહા સબકો ભાए. ચમચમ કરતી बिजली चमकती. वर्षा आई रिमझिम करती वर्षा आई. बराबर, હવે તેના શબ્દાર્થ પણ જોઈ લઈએ. વર્ષા એટલે વરસાદ. બાદલ એટલે વાદળા. बिजली એટલે વીજળી. પપીહા એટલે ચાતક અથવા પપૈયો. કાલે કાલે એટલે કાળા કાળા. ભાએ એટલે ગમે. તો હવે ચોપડીમાં પાના નંબર 13 જુઓ. પાના નંબર 13 ઉપર કવિતા 6નું સ્વાધ્યાય આપ્યું છે. તે સ્વાધ્યાય હવે આપણે જોઈશું. તો જુઓ, સ્વાધ્યાયનો પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. જુઓ, તમારે પ્રશ્નના જવાબ ચોપડીમાં જ પ્રશ્નની સામે લખવાના છે. બરાબર, પ્રશ્નના જવાબ તમારે ચોપડીમાં જ પ્રશ્નની સામે લખવાના રહેશે. તો તમે પેન્સિલ તમારી સાથે જ રાખજો. બરાબર, આપણે પેન્સિલથી જ ચોપડીમાં પ્રશ્નની સામે જવાબ
લખીશું. બરાબર, તો પેન્સિલ લઈ લેજો. पहलो प्रश्न, वर्षा कैसे आती है? वर्षा कैसे आती है? तो पहला प्रश्ननो जवाब शुं आवशे? पहला प्रश्ननो जवाब आवशे वर्षा रिमझिम करती फरफर करती आती है. तो अहीं आपणे जवाब लखीशुं. वर्षा रिमझिम करती फरफर करती आती है. वर्षा रिमझिम करती फरफर करती आती है. हवे बीजो प्रश्न. तमारे जवाब सरस अक्षरे लखवानो रहेशे कि वर्षा रिमझिम करती फरफर करती आती है. अक्षर सरस होवा जोईए. हवे बीजो प्रश्न, बादल कैसे है? तो आनो जवाब शुं आवशे? बादल काले काले है. तो अहीं लखीशुं बादल काले काले है. बादल काले काले है. हवे आगळ त्रीजो प्रश्न, वर्षा किसको भाती है? आनो जवाब शुं आवशे? वर्षा मोर पपीहा को भाती है. तो अहीं लखीशुं वर्षा मोर पपीहा सबको भाती है. वर्षा मोर पपीहा सबको भाती है. हवे आगळ चौथो प्रश्न, बिजली कैसे चमकती है? अहीं जवाब आवशे बिजली चमचम चमकती है. तो अहीं लखीशुं, अहींथी शरू करीशुं बिजली चमचम चमकती है. बिजली चमचम चमकती है. हवे आगळ प्रश्न 2, नीचेनी काव्यपंक्ति पूर्ण करो. रिमझिम करती, આપણે કાવ્યમાં તમે જુઓ કે રીમઝીમ કરતી બીજી લીટીથી શરૂ કરી बिजली चमकती है. रिमझिम करती बिजली चमकती है. ત્યાં સુધી આપણે કવિતા પૂર્ણ કરવાની છે, પૂરી લખવાની છે. એટલે આ કવિતા શું થશે જુઓ, રીમઝીમ કરતી આપણે હવે કાવ્યમાં જોઈશું.
જુઓ, અહીંથી આપણી કવિતા શરૂ થાય છે. રીમઝીમ કરતી ફરફર કરતી, વર્ષા આવી, કાલે કાલે બાદલ છાએ, મોર પપીહા સબકો ભાए, ચમચમ કરતી બીજલી ચમકતી. આવી રીતે તમારી રીમઝીમ કરતી સુધી લઈને બીજલી ચમકતી સુધી કવિતા તમારે નોટબુકમાં લખવાની છે. અહીં ચોપડીમાં લખવાની નથી. આપણે ખાલી પ્રશ્નના જવાબ જ ચોપડીમાં લખ્યા. આપણે કવિતા તો નોટબુકમાં જ લખવાની. બરાબર? તો આ રીતે તમારે રીમઝીમ કરતીથી શરૂ કરી બીજલી ચમકતી સુધી કવિતા પૂરી કરીને લખવાની છે. બરાબર? આપણે કવિતા મોઢે કરી હોય તો જ આપણને આ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો તે આપણને યાદ રહી શકે છે અને આપણે જોયા વગર પણ લખી શકીએ છીએ. હવે તમે પાછું પાના નંબર 13 જુઓ. હવે આગળ આપણે પાઠ 7 શીખીશું. આજે આપણે પાઠ 7 પણ શીખી લઈશું. પાઠ 7 ગિનતી 1 से 15. તમે પહેલા ધોરણમાં અને બીજા ધોરણમાં ગિનતી શીખી ગયા છો. આજે આપણે 1 થી 15 સુધીની ગિનતી ફરીથી શીખીશું. બીજા ધોરણમાં તમે 20 સુધી ગિનતી તમારે આવતી જ હતી. આજે આપણે 1 થી 15 સુધી પાઠ 7માં ગિનતી શીખવાની છે. બરાબર? તો આપણે શરૂ કરીએ. જુઓ, તમને અહીં હિન્દી અંક, હિન્દીમાં શબ્દ અને સામે ગુજરાતીમાં પણ શબ્દ આપ્યા છે. તો આપણે આ શબ્દનું 2 વાર વાંચન કરીશું. કેટલી વાર વાંચન કરીશું? 2 વાર. ચલો. એક એટલે એક, એક એટલે એક, દો એટલે 2, દો એટલે 2, तीन એટલે 3, तीन એટલે 3, 4 એટલે 4, 4 એટલે 4, 5 એટલે 5, 5 એટલે 5, 6 એટલે 6, 6 એટલે 6, 7 એટલે 7, 7 એટલે 7, 8 એટલે 8, 8 એટલે 8, 9 એટલે 9, 9 એટલે 9, 10 એટલે 10, 10 એટલે 10,
ગ્યારહ એટલે 11. 11 એટલે 11. 12 એટલે 12. 12 એટલે 12. 13 એટલે 13. 13 એટલે 13. 14 એટલે 14. 14 એટલે 14. 15 એટલે 15. 15 એટલે 15. જુઓ, 1થી 15 સુધી આપણે ગિનતીનું વાંચન કર્યું. તમને 1થી 15 સુધી ગિનતી પણ મોઢે કરી લેવાની છે, બરાબર. હિન્દી અંક પણ આવડવા જોઈએ અને ગિનતી પણ આવડવી જોઈએ, બરાબર. હવે આપણે તેનું સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાયમાં પ્રશ્ન 1. નીચેના ગુજરાતી અંકો સામે હિન્દી અંકો લખો. જુઓ, તમારી ચોપડીમાં અહીં ગુજરાતી અંક આપેલા છે. જુઓ, મેં અહીં લખેલું છે, પરંતુ તમારે પહેલાંથી લખી દેવાનું નથી. હું લખાવું તેમ જ લખવાનું છે. ચલો, આ પહેલાં કેટલા લખ્યા છે? 11. તો 11ની સામે આપણે હિન્દીમાં કેટલા અંક લખીશું? હિન્દીમાં 11. તો 11ને હિન્દીમાં શું કહેવાય? 11. તો અહીં લખીશું 11. પછી આ કેટલા લખ્યા છે? 2. તો સામે કેટલા લખીશું? 2 લખીશું. કેટલા લખીશું? 2. હવે આ જોઈએ, આ કેટલા છે? 5. કેટલા છે? 5. તો સામે હિન્દીમાં 5 લખીશું. આ કેટલા છે? 3. તો સામે વાદળી લીટીની વચ્ચે જ આપણે 3 લખીશું. 3ને હિન્દીમાં 3 કહેવાય. શું કહેવાય? 3. તો લખીશું 3. હવે આ કેટલા છે? 15. કેટલા છે? 15. તો સામે હિન્દીમાં 15 લખો. કેટલા લખીશું? 15. બરાબર. હવે આ કેટલા છે? 11 ફરીથી આવ્યા. તો સામે હિન્દીમાં 11 લખો. હવે આગળ જોઈએ. આ કેટલા છે? 7. કેટલા છે? 7. તો સામે હિન્દીમાં 7 લખીશું. હવે આ કેટલા છે? 10 છે. કેટલા છે? 10. તો સામે લખો 10. હવે આ કેટલા છે?
છે. સામે હિન્દીમાં અંકમાં લખો છે. હવે આગળનું જોઈએ. આ કેટલા છે? 1. કેટલા લખ્યા છે? 1. સામે લખીશું 1. હિન્દીમાં 1 લખવાનો છે. આ કેટલા લખ્યા છે? 14. 14 ને હિન્દીમાં શું કહેવાય? 14. તો સામે અંકમાં લખો 14. આ કેટલા છે? 13. ગુજરાતીમાં 13 લખેલા છે. તો સામે હિન્દીમાં 13 લખો. હવે આગળ જોઈએ. આ કેટલા છે? 18. કેટલા છે? 18. તો સામે આપણે હિન્દીમાં 18 લખીશું. આ કેટલા છે? 9. તો સામે ખાલી જગ્યામાં હિન્દી અંકમાં 9 લખો. આ કેટલા છે? 4. તો સામે હિન્દીમાં 4 લખો. હવે આગળ પ્રશ્ન 2. નીચેના અંકોના ગુજરાતી અર્થ સામે હિન્દી શબ્દો લખો. જુઓ, તમને અહીં ગુજરાતી અર્થ આપ્યા છે. આપણે ગિનતી વાંચીને અને તમને આવડતી પણ હશે. તો આપણે ગુજરાતી શબ્દની સામે તેનો હિન્દી શબ્દ લખવાનો છે કે તેને હિન્દીમાં શું કહેવાય. તો જુઓ, પહેલું લખ્યું છે 12. શું લખ્યું છે? 12. તો 12 ને હિન્દીમાં શું કહેવાય? 12 ને હિન્દીમાં 12 કહેવાય. શું કહેવાય? 12. તો સામે તમારે આ બે વાદળી લીટીની વચ્ચે જ 12 લખવાનું છે. સામે હિન્દી શબ્દમાં લખો 12. આ કેટલા લખ્યા છે? 2. તો 2 ને હિન્દીમાં શું કહેવાય? 2 કહેવાય. શું કહેવાય? 2. તો સામે હિન્દીમાં લખો 2. પંદર. તો 15 ને હિન્દી શબ્દમાં શું કહેવાય? 15 ને હિન્દી શબ્દમાં 15 કહેવાય. શું કહેવાય? 15. તો સામેની ખાલી જગ્યામાં લખો 15. હિન્દીમાં લખવાનું છે 15. 9. તો 9 ને હિન્દીમાં શું કહેવાય? 9 ને હિન્દીમાં 9 કહેવાય. શું કહેવાય? 9. તો 9 લખો. સામે ખાલી જગ્યામાં હિન્દીમાં લખો 9 ની સામે 9. 9 એટલે 9. 8. તો 8 ને હિન્દીમાં શું કહીશું? 8 ને હિન્દીમાં 8 જ કહેવાય. કેટલા કહેવાય? 8. તો સામેની ખાલી જગ્યામાં લખો 8.
હિન્દીમાં લખવાનું છે 8. હવે 1, તો 1 ને હિન્દીમાં 1 જ કહેવાય. તો સામે લખો હિન્દીમાં 1. 14, તો 14 ને હિન્દીમાં શું કહેવાય? 14 ને હિન્દીમાં 14 કહેવાય. શું કહેવાય? 14. તો સામેની ખાલી જગ્યામાં લખો 14. 14 એટલે 14. ખાલી જગ્યામાં લખવાનું છે 14. 10, તો 10 ને હિન્દીમાં શું કહેવાય? 10 ને હિન્દીમાં 10 જ કહેવાય. તો સામે ખાલી જગ્યામાં લખો 10. 5, તો 5 ને પણ હિન્દીમાં 5 જ કહેવાય. તો સામે લખો 5. 7, તો 7 ને પણ હિન્દીમાં 7 જ કહેવાય. તો સામે લખો 7 ની સામે 7. હવે આપ્યું છે 13. કેટલા આપ્યા છે? 13. તો 13 ને હિન્દીમાં શું કહેવાય? 13 ને હિન્દીમાં 13 કહેવાય. શું કહેવાય? 13. 13 ને હિન્દીમાં કહેવાય 13. હવે આપ્યું છે 3. તો 3 ને હિન્દીમાં શું કહેવાય? 3 ને હિન્દીમાં કહેવાય 3. શું કહેવાય? 3. તો સામે લખો ખાલી જગ્યામાં 3. તો વિદ્યાર્થીઓ, હવે તમે નોટબુકમાં લેસન નોંધી લો. તમારી લેસનમાં પાઠ 6 એટલે કે કવિતા 6નું સ્વાધ્યાયનો પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 નોટબુકમાં લખવાનો. પાઠ 6નું લેસન શું છે? તો કે સ્વાધ્યાયનો પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 લખવો. પછી આવશે આપણે પાઠ 7. આજે આપણે પાઠ 7 પણ પૂરો કર્યો. પાઠ 7માં પાઠનું નામ લખવાનું, પછી ગિનતી લખવાની અને તેના સ્વાધ્યાયના પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 પણ નોટબુકમાં લખવા. એટલે કે તમારે પાના નંબર 13 ઉપર પાઠ 6નું સ્વાધ્યાય અને પાઠ 7 આપ્યો છે, તે તમારે નોટબુકમાં લખવાનો રહેશે.